સ્મૃત. તો જ્યારે નંદ મહોત્સવનું વર્ણન નંદાલયનું કર્યું ત્યાં સુધી મહાપ્રભુજી શ્રવણ કરતા ગયા, પણ હવે સુરદાસજીને ગોપીઓના ઘરમાં થતા નંદ મહોત્સવના દર્શન થવા લાગ્યા અને હવે એનું વર્ણન કરવા લાગ્યા. મહાપ્રભુજીને થયું કે આ લીલા પ્રગટ ન કરાય, એટલે ગાતા હતા સુરદાસ. ત્યારે પોતે મહાપ્રભુજીએ પંક્તિ રચીને વિરામ આપ્યો કે સુન સુર સબન કી યહ ગતિ જીન હરિચરણ ભજે. અરે સુરદાસ, બધાની આ જ ગતિ થવાની છે. જે જે ઠાકોરજીની સેવા કરે છે, પ્રભુની ચરણારવિંદનું સેવન કરે છે, એ બધાના ઘરે આવા ઉત્સવો રોજ થવાના છે. તો ઘણી વાર કહું ને કે તમારા દરેક વારને તહેવાર બનાવવો હોય તો સેવા ઘરે પધરાવી લેવી. આપણા દરેક વારને તહેવાર બનાવવો, પ્રભુ બિરાજે, રોજનો દિવસ આપણા માટે એક ઉત્સવ છે. દર્શન ભયો સવેરો હરિજુ કો દર્શન ભયો સવેરો. એ સવારે સવારે લાલનના મુખારવિંદના દર્શન કરીએ, અશનાથજી બાબાના મંગળા કરવા જઈએ આપણે, અને જીવનમાં મંગલ થઈ જાય એમના દર્શન માત્રથી. તો પરમાનંદદાસજીને મહાપ્રભુજી કહ્યું ક્યારે પણ આવો ભાવ ઠાકોરજી માની રાખો. એટલે વાર્તા સાહિત્યમાં અન્ય જગ્યાએ પણ આવે છે, વિપરીત બુદ્ધિ પ્રભુમાં નહીં રાખવી. ઘણી વાર વિપરીત બુદ્ધિ આપણને કેવી થાય, આટલું નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે, આ થાય. આ લૌકિક બુદ્ધિ છે. ઘણા ને એમ કે આ મંગળામાં દૂધે આવે, દહીં આવે, માખણે આવે, ને ફીકું આવે, ને સંધાનો આવે. આ તો જુદું જુદું થઈ જાય, વિપરીત થઈ જાય. તો પ્રભુ આ કઈ રીતે આરોગતા હશે? અરે આ વસ્તુઓ નથી, ગોપીઓના ભાવ છે. કોઈનો દહીં જેવો છે, કોઈનો માખણ જેવો છે, કોઈનો દૂધ જેવો છે. આ જુદા જુદા તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, આ ભાવની ભાવરૂપ સામગ્રી છે. 56 ભોગ એટલે કોઈ 56 ટાઈપની વસ્તુ નહીં, 56 भाव के भोग, वह 56 भोग है. और इसीलिए कभी भी विपरीत बुद्धि प्रभु में न करें, क्योंकि प्रभु सर्व समर्थो ही ततो निश्चित तताम व्रजेत. वह सर्व समर्थ है, और इसीलिए प्रभु में ऐसा दुर्भाव कभी भी चित्त में नहीं आना चाहिए. तो यहां परमानंद दास जी पर कृपा की है. कुंभन दास जी के तो अनेक अनेक प्रसंग श्रीनाथ जी के चरित्र के साथ जुड़े हुए हैं. एक बार कुंभन दास जी के साथ श्रीनाथ जी बाबा खेल रहे थे, और इतने में उत्थापन का शंखनाद हुआ, और कुंभन दास जी अपना गमछा डालकर कंधे पे और जाने लगे मंदिर की ओर. श्रीनाथ जी बाबा ने कहा, अरे कुंभन ठहर. कहा है बाबा, मैं तेरे साथ खेल रहे हूं, હું તારી જોડે રમું છું, અને તું મંદિરે દર્શન કરવા જાય છે, આવું કેવું? હું તો તારી સાથે છું, પછી મંદિરે જવાની શું જરૂર? કુમનદાસ કે બાબા, આપ તો અતિ ચંચલ છો, અને ચંચળ છો એટલે કૃપાળુ છો. મારા પર આપને વિશેષ કૃપા છે, એટલે કૃપા કરીને મારે ત્યાં ખેલવા પધાર્યા છો. પણ હમણાં છો ને હમણાં જતા રહો તો આપને રોકનારું કોણ? ક્ષણવારમાં જતા રહો, આપની ઈચ્છા થાય, પણ મંદિરમાં તો મહાપ્રભુજી આપને પધરાવ્યા છે, એટલે ત્યાંથી આપ ક્યાંય ન જઈ શકો. ત્યાં તો આપને બિરાજવું જ પડે, ત્યાં તો આપને મળવું જ પડે, ત્યાં તો અમારી સેવા અંગીકાર કરવી જ પડે, કારણ કે ત્યાં મહાપ્રભુજી આપને પધરાવ્યા છે. અને એટલા માટે હું ત્યાં જઉં છું. એટલે જ આપણે ત્યાં જેમ ઘરની સેવાની મહત્તા છે, એવી જ મહત્તા મંદિરની સેવાની પણ છે. ઘરે આપણું નિકુંજ છે ને નંદાલય છે. ઘણીવાર અતિશયોક્તિમાં આપણે ગૃહ સેવા કરી તો ઘર એટલે શું? ઈંટ ચૂના પથ્થરની દિવાલ. ગૃહે સ્થિત્વા સ્વધર્મતનો અર્થ કર્યો છે આચાર્યોએ કે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરી, ઘરમાં જ રહીને નહીં. નહીં તો ઘણા તો એટલા બધા એમાં ઊંડા ઉતરી જાય કે પોતે ક્યારે બહાર ના નીકળે, ઠાકોરજીને ક્યારે બહાર ના લઈ જાય. પ્રભુને થાય ક્યારેક તો ફરવા ચાલ. ઘર 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 કરીને એવા બધા ઘરમાં ન ક્યારે કોઈને ક્યારે બિચારા વૈષ્ણવ આયા તો બિચાર કે ભગવત દર્શન થઈ જાય તો નહીં, મારા ઠાકોર. પણ એક વસ્તુ યાદ રાખજો, તમારા ઠાકોરજી છે તો બીજાના માથે પ્રભુ બિરાજે છે એ પણ ઠાકોરજી છે, હવેલીમાં બિરાજે છે તો એ પણ ઠાકોરજી છે.
અતિશયોક્તિમાં ક્યાંક આપણે કોઈનું અપમાન ન કરી દઈએ એની સાવધાની જરૂર રાખો. ગ્રહસ્થ આશ્રમમાં રહીને સેવા કરવાની આજ્ઞા છે, ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં જ નહીં. અને ઘણીવાર અતિશયોક્તિમાં આપણે ઘરનું ઓપોઝિટ મંદિર માની લીધું છે. મહાપ્રભુજીએ ગ્રહે સ્થિત્વા કહ્યું એટલે મંદિરમાં નહીં, પણ મહાપ્રભુ ક્યાં એવું કહ્યું કે મંદિરમાં નહીં? ગ્રહસ્થાશ્રમનો ઓપોઝિટ વર્ડ થાય વન, સંન્યાસ. મહાપ્રભુજી એમ કહે છે કે સંન્યાસ લઈને સેવા નહીં કરવી, ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવી. એ અર્થ થાય ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. તો કોઈ પણ વસ્તુની સમજની અતિશયોક્તિ થાય ને તો એ પ્રભુને શ્રમ આપનારી જ થઈ જાય છે. और इसलिए विवेक बुद्धि का उपयोग करें. तो यहाँ कुमनदास जी मंदिर में जा रहे हैं. अनेक अनेक प्रसंग कुमनदास जी के तो जीवन चरित्र के आए गए, वर्णन किए गए. जैसे एक बार गुसाई जी के सब लाल जी थे, उनको विचार आया कि कुमनदास जी इतने सुंदर पद गाते हैं, तो कभी गोकुल में आकर नवनीत लाल को सुनाए तो कितनी आनंद आए. अब ऐसे तो कुमनदास जी श्री जी की सेवा छोड़कर निकलते नहीं. युक्ति करी. सांझ को गए कुमनदास जी के पास गुसाई जी के लाल जी और कहने लगे, कुमनदास कछु भगवत लीला की वार्ता करो. कई बार स्वामिनी जी प्रभु के श्रृंगार करती हैं, क्या कभी ऐसा हुआ है कि प्रभु ने स्वामिनी जी के श्रृंगार किए हो? हाँ, ऐसा हुआ है प्रसंग. और करते हुए कुमनदास जी तो लीला में मग्न हो गए कि ठाकुर जी स्वामिनी जी के एक एक केश में मोती पिरो रहे. जो આપણે ત્યાં અલકાવલી ના બધું છે, तो ठाकुरजीना श्रीनाथजी बाबा केस एवं गुंगराला है, ऐसे गुंगराले केस हैं. तो यशोदा जी क्या करती हैं, ये केश की 2 लट लेकर उसमें मोती पिरो देती है दोनों तरफ, और यहाँ कान के पीछे खोस देती है. यही ठाकुर जी की अलकावली है. तो तिलक के ऊपर इतनी सुंदर अलकावली दिखाई देती है. तो ऐसे श्रृंगार, केश के भी कितने प्रकार के श्रृंगार हैं. तो श्रृंगार शास्त्र में अनेक प्रकार की चर्चाएं हैं उसकी. और कुमनदास जी तो ऐसे लीला में मग्न हो गए और वहां वार्ता करने लगे, और गुसाई जी के लाल जियों ने हाथ पकड़ा कुमनदास का और धीरे धीरे चलाने लगे. और चलाते चलाते यमुना जी के किनारे आए. नाव तैयार रखी थी और सोचा कि कुमनदास को एक बार नाव में चढ़ा दो, सीधे गोकुल ले जाएंगे और नवनीत लाल के आगे खड़े कर देंगे और कहेंगे अब कीर्तन सुनाओ. पर જ્યાં નાવ સુધી પહોંચ્યા ત્યાં સવાર થઈ ગઈ અને कुमनदास ने एकदम ध्यान આવ્યું, अरे मेरे मंगला के कीर्तन की सेवा, भागे वापस. और यहाँ मंगला का समय हो चुका है और मुखिया जी अपरस करे, जगाने जाए और बीच में छू जाए अपरस, वापस स्नान करने जाए, वापस अपरस करके आवे, वापस अपरस छू जाए. कितनी बार स्नान किए. मुखिया जी सोच रहे आज हो क्या रहा है ये सब, ठाकुर जी जागते क्यों नहीं आज. और भागते भागते कुमनदास आए और प्रभु के निज मंदिर के बाहर बैठे और कीर्तन तिवारी से जब जगावे का कीर्तन गाया, तब जाकर श्रीनाथ जी बाबा जागे. ऐसा आग्रह श्रीनाथ जी बाबा को भी कुमनदास के लिए, क्योंकि उनको सेवा में आसक्ति है. कुमनदास तो कहते हैं कि 7 बेटे थे. पूछा कि आप कितने बेटे हैं, तो मेरे 1.5 बेटे. एक सेवा અને સત્સંગ કરે એ આખો દીકરો, અને જે કેવલ સેવા કરે ગાયોની એ અડધો દીકરો. એટલે મારે તો 1.5. 5 ને ભગવાનની ભક્તિ જ નથી એટલે એને હું પુત્ર જ નથી માનતો. અને જ્યારે કૃષ્ણદાસ એમના પુત્રને સિંહે મારી નાખ્યો, વાઘે, ગાયને બચાવવામાં સમાચાર મળ્યા, કુમનદાસને મૂર્છિત થઈને પડી ગયા. પુત્ર જતો રહ્યો. टोला वળી ગયા ગામના લોકો. જો આટલા મોટા ભગવતી બને પણ પુત્રનો મોહ કોને છોડે. पुत्र का मोह तो सबको लगता है. तब गुसाई जी ने सुना और कहा, अरे मूर्ख, ये इसलिए मूर्छित नहीं हुए कि पुत्र मर गया, इसलिए मूर्छित हुए कि सूतक लगा और अब श्री जी के दर्शन नहीं होंगे. कुमनदास ने कहा, कुमनदास कल दर्शन करवे आइयो, सूतक बारी से दर्शन कराएंगे. એટલે ત્યારથી આપણે ત્યાં ક્રમ એવો થયો કે ઉત્થાપનમાં જારીજી સરી જાય ત્યારે સૂતકમાં પણ દર્શનનું વિધાન છે. કારણ કે ઠાકોરજી છોવાતા નથી, ઠાકોરજીની અપરસ છોવાય છે. આ જારી આદિ સરાઈ લીધા હોય ઉત્થાપન ટાઈમે, અને એ સમયે દર્શનનું વિધાન આપણે ત્યાં કરવામાં આવે. તો इस प्रकार की कृपा कुमनदास पर थी. एक बार गुसाई जी से पूछा कुमनदास ने कि ये इतने परिवार में सब लोग हैं,
स्वजने हैं, पर इसमें वैष्णव कौन कैसे जानना, वैष्णव कैसे जाना जाए? गुसाई जी ने कहा, कुमनदास मैं तुमको एक प्राचीन वार्ता सुनाता हूं। ऐसे गुसाई के कुमनदास के चरित्र में प्रसंग में आता है। और तब गुसाई जी ने खुद ने वार्ता सुनाई कि एक गाम में एक पिता અને એની એક કન્યા, માં નાનપણમાં જન્મ આપીને મરી ચૂકી હતી, એટલે દીકરી મોટી થઈ એટલે પિતાને થયું કે આના લગ્ન કરાવવા જોઈએ. તો જે બ્રાહ્મણ આવે એને કે મારા દીકરી માટે ક્યાંક નક્કી કરીને આવ. 4 જણાને કહ્યું, 4 જણા નક્કી કરીને આવી ગયા જુદા જુદા ગામમાં. અને હવે આને કે અમે તો વચન આપી દીધું છે, જો તું મારું વચન ઉથાપીશ તો હમણાં ને હમણાં અહીંયા મરી જઈશ, બ્રહ્મ હત્યા તારા માથે લાગશે. 4 બ્રાહ્મણ આવું કે હવે દીકરી એક ને 4 જગ્યાએ પરણાવી કઈ રીતે? આ પ્રસંગ ગુસાઈજીએ કહ્યો છે. કહ્યું કે વિચારમાં પડી ગયા કે હવે શું કરવું, આજ્ઞા ઉથાપી કઈ રીતે ઉથાપવું, બ્રહ્મ હત્યા લાગે. એક ગામમાં મહાત્મા પધાર્યા, ચિંતાતુર હતા, જઈને કહ્યું કે આપ કોઈ ઉપાય બતાવો. ત્યારે મહાત્માએ કહ્યું કે તું ઘરેથી નીકળે અને જે 3 વસ્તુ તને મળે ને એને પકડીને લઈ આવજે. એટલે ઘરેથી નીકળ્યા તો પહેલા એક શ્વાન મળ્યું, આગળ ગયા તો એક ગર્ધબ મળ્યું, આગળ ગયા તો એક બિલાડી મળી.